હેલો ગાઈઝ, ઇઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ આપણું મોર્નિંગ રૂટીન સરસ મજાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને એમાં આપણે બનાવી રહ્યા છીએ અત્યારે થેપલા. કેમ કે હવે રોજ ભાખરી ખાઈ ખાઈને તો બોર થઈ ગયા હતા, તો કીધું ચાલો આજે થેપલા કરીએ. તો ત્યારે બસ એની પ્રિપેરેશન બધી કરી છે, ધાણા મેથી ને એવું વીણી લીધું છે. તો ચાલો અત્યારે થેપલા ખાઈ લઈને પછી તમને બધાથી મળીએ. ઓકે ઓકે. તો ચાલો ગાઈઝ અત્યારે બસ જો ફ્રેશ થઈ ગયા હતા અમે ને પછી તો બેઠા હતા થોડીક વાર. તો અત્યારે રસોઈની તૈયારી કરી રહ્યા છીએ અને વાગી રહ્યા છે 12. તો બસ અહીંયા જોઈ લો તમે, રીંગણા મૂક્યા છે ઓળો કરવા માટે અને હમણાં ગ્રેવી કરવી છે ટમેટા અને મરચાં આદુની. તો આવો પ્રોગ્રામ છે અને આજે તો આમ અનવેલ જેવું લાગે છે થોડું થોડું, તો મજા નથી આવતી. તો ચાલો હવે જમીને કામ છે, એડિટિંગનું કામ છે, થંબનેલ બધું બાકી જ છે અને હોમવર્ક પણ છે મારે ક્લાસીસનું. તો આવું છે. અને ગાઈઝ જે લોકોએ મારી આઈડી ફોલો નથી કરી એ ફટાફટ ઇન્સ્ટાગ્રામ પર જાઓ અને આ આઈડી પર જઈને ફોલો કરી દો. મારી નવી બધી અપડેટ હું એમ આપતી રહીશ અને આ આઈડી તમને શો ન થતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઉં છું, તો ત્યાં તમે ટચ કરજો તો સીધા તમે ઇન્સ્ટાગ્રામ પેજ પર આવી જશો અને બસ ત્યાં મારી અપડેટ તમે જોઈ શકો છો. અને યસ ગાઈઝ, આજની કોમેન્ટ પર હું તમને એક સબ્જેક્ટ આપું છું કે આપણે હમણાં મમ્મીનો બર્થડે આવી રહ્યો છે ફેબ્રુઆરીમાં, તો એમાં શું સ્પેશિયલ કરી શકાય એવા નવા આઈડિયાઝ આપજો. 2-3 મારા મગજમાં તો છે જ, પણ આઈ થિંક કે તમે લોકો કંઈક નવું આઈડિયા આપશો અને એ મને ગમશે તો આપણે એ કરશું. તો બસ એ આઈડિયા આપજો, એની કમેન્ટ કરજો બધા જ વ્યુઅર્સ. અને ચાલો અત્યારે તો આપણે ઓળો જે બનાવવાનો છે એ કરી લઈએ, રોટલી કરી લઈએ. તો આવું છે. અત્યારે બા કપડાં સૂકવે છે અને દીદી ફ્રેશ થવા ગયા છે, તો હમણાં એ લોકો આવે તો એમની પણ અપડેટ લઈ લઈએ. તો જોઈ લ્યો ગાઈઝ, અહીં અંજલિ દીદી જોડાઈ ગયા છે. હેલો, શું કરો છો ક્યારના? જો કલર બનાવ્યા છે નવા અને ડિઝાઇન ને એવું કરી રહ્યા છે. સરસ, કેરી ઓન. અને બે બસ જો મારું હોમવર્ક કર્યું અને હવે એડિટિંગનું કામકાજ છે, તો કીધું વચ્ચે 5 મિનિટ પોરો લઈ લઉં, થાકી ગઈ. અને અંજલિ દીદી બેઠા છે, હમણાં ભૂરી આવશે અને અત્યારે આપણા એડિટિંગનું કામકાજ છે તો એ કરી લઈએ ફટાફટથી અને પછી ક્લાસીસે જવાનું છે. એનામાં એક લોચો થઈ ગયો કેમ કે ગાડી પંચર થઈ ગઈ હતી તો પપ્પા લઈ ગયા હશે ને હાથે અને ભૂલી ગયા કે મારે ક્લાસે જવાનું છે, તો અત્યારે હવે આવશે. તો ગાઈઝ અત્યારે અમે લોકો સામાન લઈને જઈ રહ્યા છીએ વિનીના ઘરે. તો હાય વિની, જે વ્યુઅર્સ નથી ઓળખતા એને કહી દઉં, વિની મારી ફ્રેન્ડ છે. તો બસ અત્યારે આપણે એની ઘરે ફ્રેમનું જે કામકાજ છે ને એ કરવાનું છે. માઇક હાથમાં છે પણ મેં પહેર્યું નથી, હમણાં બહાર જઈને પહેરું. તો ગાઈઝ અત્યારે અમે લોકો મસ્ત મજાનો વ્યૂ એન્જોય કરી રહ્યા છીએ. જો હું તો પહેલી વાર બેઠી છું, તમે તો દરરોજ બેસ એ રોજ બેસે. જો અત્યારે અમે વિનીની બાલ્કનીમાં બેઠા છીએ અને બહાર તમે લુક જો નજારો ઉપરથી સારો બતાવશો જ. હે હા તો સારું, જાશું આપણે. જો ઉપર જવાનું થયું ને ગાઈઝ તો હું તમને બધો જ લુક બતાવીશ અહીંની. અને એમાં આ મોટા વરાછાની બ્યુટી છે ફ્રેન્કીની હારે. તો ચાલો અત્યારે આજે આ સિનારીઓ છે ને અમે એન્જોય કરતા કરતા થોડોક નાસ્તો કરી લઈએ અને પછી તમને લોકોથી મળીએ. ઓકે? આ દીદી અમારી છે થોડાક ઇન્ટ્રોવર્ટ છે તો એ થોડુંક ઓછું બોલશે, એના માટે હું બોલ લઈ. હું કાલે ઈશારો કરું. સારું. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છીએ વિનીના ટેરેસ ઉપર. જોઈ શકો છો મસ્ત મજાનો સનસેટ થાય છે અને ઉપર ચડવાનું છે, તો લેટ્સ ગો. જો તમને લોકોને વ્યૂઝ આપવા માટે હું સ્પેશિયલ ઉપર જઈ રહી છું. વાવ, અત્યારે મને એવું લાગે છે કે બંજી જમ્પિંગ માટે ઉપર આવવાની છું. અહીંથી ઉપર શું લાગે જવું જોઈએ? વાવ, અહીંયાથી કેટલો મસ્ત સિનારીઓ દેખાય છે. જો સારું હાલ અલા માઇક તો એમનું બોલતી નહીં. જો તો માઇક પહેર્યા વગર બોલે છે. હું ઘેરલું બધું બોલતી હોય યાર. અહીંયા છે પ્રયોશા ડિલાઇટ. અમારે એમ કહેવાનું પુષ્પા ડિલાઇટ. ચાલો લેટ્સ ગો. વિની ફર્સ્ટ. ઓકે અજય ये मेरे पीछे ધીમે લઈ લો હાથમાંથી. ના સાહેબ પડતી નહીં. હા હવે બાપા મારું ઉપર આવે છે. હું કે છો મારી ઉપર આવે છે, પડીશ તો હાલ. ઓ મમ્મી ધીમે. ઓકે આ જઈએ. ચલો. Oh guys, look at the scenario. તો જોઈ લ્યો ગાઈસ, સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે અહીંયા અને આ સિનારીઓ તો આઈ થિંક કેમેરામાં કેપ્ચર થાય એમ જ નથી. નહીં વિની, શું કહેશો? બહુ મસ્ત છે. અહીંયા આવીને જોવો પડે.
અત્યારે એવું લાગે છે એમ સનસેટ પોઈન્ટ ઉપર ઊભા છીએ. વાવ વાવ વાવ. તો આખું મોટા વરાછા ગાઈસ તમે જોઈ શકો છો. આ સાઈડ છો, આ સાઈડ કઈ સાઈડ? આ સાઈડ મોટા વરાછા જ છે, જોઈ લો ગાઈસ. જંગલ જેવું ને આમ જંગલ જેવું છે. તો વિનીજી તમને કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત. અહીંયા તો મજા જ આવે ને. હે? તો ગાઈઝ અહીંયા થઈ રહ્યો છે બ્યુટીફુલ સનસેટ અને અમે લોકો અહીંયા મસ્ત મજાનો આનંદ લઈ રહ્યા છીએ. હે ને? મસ્ત ઇટ્સ લાગે છે. ફીલ રિયલી ગુડ. અને આ ધુમ્મસનું થોડુંક વાતાવરણ છે એટલે સનસેટમાં થોડુંક ડિફોલ્ટ લાગે છે. અને તમે જોઈ શકો છો લાઇટ ડાર્ક ફેર છે જો. વાદળ આવી ગયું છે ને વચ્ચે એટલે. હા, સન સ્માઈલ કરતો હોય ને એવું દેખાય છે કે નહીં? હા, ઓલા આપણે આમ ઓલા મૂક દેશું બ્લેક. સાચી વાત છે. તો શું મિની બેન, શું કોલેજ કેવી ચાલે? ચાલા કરે હવે, એવી કઈ વાત હોય કોલેજ માં હું હવે ચાલ્યા કરે. જવાનું હોય. સાચી વાત છે. બીજા અમારા વિડીયોઝ ના કઈ કમેન્ટ્સ, તમારા કઈ રિવ્યુ, અમારી કઈ મિસ્ટેક જણાવો ના અમને. ના મિસ્ટેક તો નથી, અમે દરરોજ જોઈ ને એટલે કઈ ફેરફાર વળી હોય તો વળી કેવું હોય તો એમ. કેશું કેશું. અને જે ફ્રેમ નું કામકાજ હતું ને બધું સાઈડ માં પડ્યું છે. જો કે સામાન લેવાઈ ગયો છે બધું એટલે થઈ જશે ટૂંકમાં એમ. બની જશે બહુ જલ્દી. બની જશે જલ્દીથી. આવું આવું છે. તો ચાલો હવે આપણે ઘર તરફ વળશું. જો એ સામે ડીમાર્ટ દેખાય છે. આપણે ઓલી લંબાઈ દેવાય આ વાત લાંબો કરાનો પીછો ચીની. એટલું બધું ફરીને જાવ તો સાચી વાત. ચાલો નીચે જઈને કરીને મમ્મી બોલાવા આવશે તા મમ્મી. હવે થોડોક સનસેટ જોઈ લઈએ. હવે બસ થઈ જ ગયો છે. હા, અને હવે મારે ઘરે જ જાવું. ચાલો. રોકાઈ જાવ. ના ના રોકાવું નથી બેન, મોડું થઈ જશે ઘરે. હજી મારો વિડીયો આજનો અપલોડ કરવાનો બાકી છે. પછી આપણા વ્યુઅર્સ રાહ જોતા હોય કે નહીં. ચાલે 2-5 મિનિટ ચાલે વ્યુઅર્સ? નહીં ચાલે. ચાલે ચાલે. હું કહેજો વિની? સનરાઈઝ જોવાનું તો પોસિબલ નથી એટલે સનસેટ તો જોઈને જા. સાચી વાત છે. સનસેટ તો જોઈ લે. સનરાઈઝ માં કેવું થાય ગાઈસ, અમારાથી વહેલું જગાય નહીં. જાગવી કે સન ઉપર આવી ગયો સાચી વાત છે. એટલે આપણે ખાલી સનરાઈઝ જોવાનું तो बस હવે आओ એટલું જ છે છે. गाइस. तो इतना सा है, अभी दिन आत्म जाएगा और अभी मेरे को घर पे जाना है. હા ચલો ચલો तो चलो अभी गाइस फटाफट से चलते हैं. तो चलो विनी बाय बाय. બાય બાય. હજી મૂકી જવાય. મૂકી જાય છે. ચાલો વિની દીદી. અહીંયા સ્ટન્ટ કરવાનો છે. સાચી વાત છે. આજે સ્ટન્ટ છે, મેઇન સ્ટન્ટ છે. હાલો. ચાલો ઉતરી બતા. ઓય આ મુક્તિ નહીં. મૂકી જતી. જો ગાઈસ આવી રીતે સ્લોલી ઉતરવાનો. પહેલા પગ પડતા નહીં. મૂકવાનો, પેલો પગ. હું પાછી ઊંધી ટ્રાય કરું છું. જો ઓય કેટલી પડી સાંભર. આ બીજો પગ, આમ ફરને. ત્રીજો પગ, ચોથો પડી પગ. નહીં પાડોલી. ના, અને- પપ્પા મને માગી યસ આવશે. જમ્પ. ચાલો હવે હજી ફટાફટ નીચે સીડી પાર જાય. કરવાની છે. હા, સીડી પાર કરવાની છે મોબી. અને સન જો ગાઈઝ ટોટલી એબ્સેન્ટ. Absent. તો જો ગાઈઝ અમારો સામાન અહીંયા ખુલી ગયો છે બધો. અને આજે આ દીદી કેટલું કાઢું દીદી તમે? હજી બહુ બધું છે. કાઢો દે. હા જો આ બધું. અને અહીંયા અમારી ફ્રેમ જોઈ લ્યો, સિમ્પલ એવી, કેમ કે મારી જ ડેકોર કરવાની છે. જો આ તો બસ English આ ખાસ newspaper. જોશે. ઇંગ્લિશ newspaper હમ. ચાલશે. તો ચાલો અત્યારે વિની દીદી બધું ગોતે છે. હવે અત્યારે કરવાનો ટાઈમ તો અમને નથી મળવાનો, એમને ખબર છે. તો અમે અત્યારે ગોતી નક્કી તો કરી લઈએ કયું રાખવું છે એમ. પછી હવે નેક્સ્ટ જ્યારે આવવાનું થશે ને ત્યારે પેલું કરી દઈશું. અને આની આપણે શોર્ટ કે રીલ બનાવી દઈશું. તો આપણે તમે મારી આઈડીમાં જોઈ શકો છો. તો ચાલો પેજ બધા આવી ગયા છે. જોઈ લો સ્ટીકર્સ એન્ડ ઓલ. કરો લાઈટ કરો. હા લાઈટ ભૂલાઈ ગઈ હતી. હા કરી તો ચાલો આમાંથી આપણે પેલા નક્કી કરી લઈએ કયું આપણે જોઈએ છે. ઓકે? આ કલર વાળા પેજ તો નહીં જોઈએ. ના એ નહીં જોઈ. એસ્થેટિક બેબી. હા બધું એસ્થેટિક જ છે. જો યસ ક્યાં નિકાલા હે? અમારે મિની સ્ક્રેપ બુક. આ સ્ક્રેપ બુક છે. બતાવો અમારા વ્યુઅર્સ ને. ના એવી જોવા જેવી તો નથી પણ અમારી થોડી મેમરીઝ છે. નાઈસ છે. બસ એવું અત્યારે નાઈસ. આ પાછા અમારા આર્ટિસ્ટ દીદી છે. તમે ઓર્ડર આપી શકો છો. અત્યારે નહીં પછી. હા તો છે. હા ગાઈસ સામાન જોઈ લ્યો ખાલી. આવું અરે તો ચાલો ગાઈસ અત્યારે આવું છે. તો બધા ફટાફટ અત્યારે સામાન સમેટું બધું નક્કી કરી લઈએ શું છે એમ. અને ફટાફટ અહીંથી નીકળું. ઘરથી કોલ આવી જશે કે હાલો હા જમવાનું તો પાછું તમારા ઘરનું જ ભાવે એટલે તમે રોકાવ નહીં. બરોબર છે. બરોબર વાણી તો તું ઓલો ડાયલોગ માર વાલા વાળો તો હું રોકાઈ જવાય. નથી બનતું કઈ વિચારું કઈ. ચાલો વિની બાય બાય. આવજો જલ્દી. ઓકે. કેમ બાકી અંજલિ દીદીનું કામ કેમ? શું કોણે કીધું ચા બનાવવાનું? ઈ કાઈ નહીં, અંજલિ ચા લઈને આવી. ગોપાલ બુઆ મેં ના પાડી ઈ ના દેખાણું. ઊભી રહે
ચા તે બનાવી નથી કીધું. પપ્પા કેટલી વાર ચા છે આ આ બીજી વાર હતી. તો બાર કેટલી વાર પીધી હોય ઈ? ના એકે વાર નથી કીધી હો. આ તો જઈમાં પછી ચા ન હોય ક્યાંય નકરી ચા પીધા રાખે છે. 9 વાગ્યા આમ જો કયું જમી લીધું. જાઉં ની કયું નું કઈ નહીં હમણાં કઈ વાત કયું નથી જ જઈમાં હોય હજી જો ગાઈસ નકરી ચા પીવે છે અને હું ન બને દઉં તો શું કીધું છે એટલે રસોઈને ના જ સાનમુનું પાડી. કીધું એટલે સાનમુનું કીધું. એટલે સાનમુનું કીધું બનાવી દે એમ. કરો કમેન્ટ્સ કરો ગાઈસ ચા એટલી ચા પીવે કે નો દિવસમાં પીવાય 2 વાર તો પીવાય ને એમ તો બે વાર આ ઘરની છે બહારની હોય ઈ? બહારની નથી પીધી. આજ તો પહેલી વાત તો એ કે હવાર તમે પી નહોતા ગયા તો તમે મને ફોનમાં હું કીધું કે મેં ઓફિસે પી લીધી એમ ન કીધું જો હું ગયો તો નવસારી એટલે ઘરે પીધી હતી મેં ઓફિસે નથી પીધી. ઘરે તમે પીધી જ નથી તો આજે તમારે સવારે એટલે ચા આપણી પીતા ઘરે નહીં તો બીજાના ઘરે. ચા પીધી જ નહીં આ તો પીધી જ હોય ને. એ હારું હાલો પી લ્યો બપોર પછી શરબત થઈ એમ ગયું નહીં, બપોર પછી 2 વાર ને સવારે 2 વાર પાકું. તો 4 વાર ચા નો જ હોય દિવસથી 2 વાર હોય તો આપણે હજી હકાઈ લઈ ગઈશ કાંઈ નહીં પેલા બધા ચાની ચૂચકી લઈ. ચાની ચુસ્કી કરે છે જો તો મસ્તીની ચાનો ટેસ્ટ કોઈ પાછી બનાવડાવ્યો. અસુ એ બનાવીશ નક્કી ન હોય હો ભાઈ એમ નહીં કોઈ તું આમાં પછી શરબત કરી નાખ તો હું થાય. ગઈ ચાય હોય કે અસુ એ આ બનાવી શરબત થઈ ગયા બધું જ ન આવે. પપ્પાને આવું મોડી ચા જોઈએ એવું છે બસ રેડી રેડી ચલો મળી ગયું લાયસન્સ રેડી ચા ચાલો હજી પપ્પાનો સુવિચાર લેવાનો બાકી છે તો આપણે ભૂરી છે જ ને સામા. હે પૂરી એમાં તારું કાંઈ ન હાલે. પૂરી ચા બનાવી દઈશ તો બનાવી દે ને મારી ભૂરી. દેખતે હે અને બબે કપ પાછી જો તો કપ એક જ છે ભાગ 2 કર્યા. તારે પણ લડી જ લેવું લાગે. કઈ કયો ક્યાંક વિવર્સ આને કઈ કયો તમારી લાડકી દીકરીને કઈ કયો. વ્યુઅર્સ મને પછી ખીજાઈ જાય તમે એમ છૂટી આપી દો માં વ્યુઅર્સ નહીં તો ખીજાવું પડે ને પછી એમ પ્રેશર મારેલું મારી ઉપર. પણ કેટલી ચા પીવે છે વોટેવર પીવો તમે માગે ને કેવું બરોબર ખાલી કોમેન્ટ જોવો આપણે કેવી આવે છે. ઓકે તો પપ્પા ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ. તો ચા પીવાઈ ગઈ સા પીવાય ગયો અને સા બહુ નડે કા હા તઈ ગોયરમાં તેમાં હાલો તો યાદનો સુવિચાર આપી દો सुविचार जीवन में सब्र और मेहनत की जरूरत पड़ती है भाग्य अपने आप खुद चल कर आता है એટલે આપણા જીવનમાં છે ને શાંતિ અને પરિશ્રમ એટલે મહેનત એ તમે તૈયારી રાખો ને એટલે ભાગ્ય ઓટોમેટિક ખુલે. ઘણા ન કહેતા મારો ભાગ્યમાં નથી એવું નથી. મહેનત ચાલુ રાખવાની, कर्म करो फल की ऐसा मत करो. भगवान कृष्ण कहता है ना पिताजी में एम. બાકી તમારા બિઝનેસ પર કમેન્ટ આવી છે તો કોઈને કઈ કામ હોય તો તમને કોન્ટેક્ટ કેમ કરે? તો આપણે ઈમેલ આપ્યો છે એમાં કરે. ઓકે ગાઈઝ અને gopi_118@yahoo.com. હા અને હું નીચે ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ. હશે જ ને, નથી આપી ઈમેલ ની નથી ને. અને જો કોઈને પપ્પાના બિઝનેસ રિલેટેડ કઈ કામ હોય, સ્ટોક માર્કેટ રિલેટેડ કે ડાયમંડ માર્કેટ રિલેટેડ, તો એ આ મેલ આઈડી ઉપર મેલ કરી શકે છે તો પપ્પાનો કોન્ટેક્ટ થઈ છે એમનાથી. અને બીજી પપ્પા ભૂરી પર કમેન્ટ આવી છે, ભૂરીની પોલ ખુલી ગઈ, તોફાની ભૂરી છે એમ. એવી નું આવ્યું તોફાની ભૂરી જ છે એમ, ભૂરીની પોલ ખુલી ગઈ એમ. હે ભૂરી એવું એવું ભૂરીની પોલ ખુલી કે ભૂરીને ભૂરી નહીં કહેવાનું એવી કઈક વાત કરી હતી ને. હા એવું તો ચાલ્યા કરે. હાલે હાલે હા બસ હવે તો હુઈ નહીં થઈ. હા હવે તો સુઈ જાશું ને એકદમ થાકી ગયા છીએ હે ને. અને અત્યારે કેટલા 9:30 વાગી રહ્યા છે સાંજના અને મને કઈક સારી સારી સ્મેલ આવે છે. તેલ ની આવતી તેલ ની પૂરી માથામાં તેલ નાખ્યું એની આવતી કે કારી સ્મેલ આવે છે. હા એ તો તને બહુ આમ આવે હે ને. નાક વાળા બહુ ફૂલાય ને. અને હમણાં તમે ને ભાઈ બે હું ડિસ્કશન કરતા હતા મોબાઈલ નું. મોબાઈલ પતી ગયો છે તો કીધું કઈક લઈ. તો તમે કમેન્ટ કરો ગાઈઝ હે ને કયો ફોન લેવાય એમ. હા એ વાત બરાબર. કયા બે ઓપ્શન છે તમારી પાસે એ તો કયો આપણા દર્શક મિત્રોને. લઈ લેવું એકાદો એક. તમને કોઈને જે સારા લાગતા હોય એની કમેન્ટ કરજો તો એના ઉપર વિચારશું આપણે. એન્ડ્રોઈડ કે iOS કે વોટેવર. તો આવું છે. તો ચાલો અત્યારે આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને ફટાફટથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.
તો ગાઈઝ ગરમા ગરમ મંચુરિયમ આવી ગયું છે અને અહીંયા અમારા ગાઈઝીસ બેસી ગયા છે. તો જેવી રીતે મેં કીધું તું મને કાંઈક આમ સરસ મજાની સ્મેલ આવે છે તો મંચુરિયમની સ્મેલ આવતી હતી. અત્યારે વાગી રહ્યા છે 10:30 અને મંચુરિયમની થોડી ક્રેવિંગ થઈ હતી તો પપ્પા જો પપ્પા તો બસ અત્યારે મંચુરિયમ લપેટી લઈએ સરસ મજાનું ને પછી સુઈ જવાનું છે. ઓકે ગાઈઝીસ ઓકે તો ચાલો યમ પછી મળીએ.